તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હાલ ગુજરાતમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી 3 થી 7 દિવસ સુધી ભારે પવન અને વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનું 1,47,360 રૂપિયા જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીનો ભાવ 2,28,110 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગર જિલ્લામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા, જ્યારે ભાવનગર જિલ્લામાં 7 તાલુકામાં વરસાદ જોવા મળ્યો, જ્યારે 3 તાલુકામાં કોરો ધાકડ જોવા મળ્યો હતો, જ્યારે તાપમાન 2.5 ડિગ્રી ઘટાડો થતાં ગરમીથી રાહત મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભરૂચમાં આપનું ખેડૂત સંમેલન યોજાયું હતું, જ્યારે ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા, જ્યારે વીજ લાઇન માટે જમીન ઉપયોગ સામે 4 ગણા વળતરની માંગ કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દમણના દરિયામાં એક યુવક ડૂબ્યો હતો, જ્યારે ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે શોધખોળ શરૂ કરી હતી, જ્યારે પ્રતિબંધ છતાં 4 મિત્રો નહાવા પડ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં 700 આંગણવાડી બહેનોની લડત જોવા મળી હતી, જ્યારે વર્કરને 24,800, હેલ્પરને 5500 ચૂકવવાની માંગ સાથે રેલી કાઢી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, જ્યારે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં સોલા ભાગવત મંદિરમાં હિંડોળા મનોરથ ઉત્સવ યોજવામાં આવ્યો, જ્યારે 31 ઓગસ્ટ સુધી ચાલશે, જ્યારે ઉત્સવ આકર્ષક હિંડોળા ભક્તો સાથે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે કોંગ્રેસ લાલઘૂમ થઈ હતી, જ્યારે રાજકોટમાં વાહન ચેકિંગના નામે લોકોને પરેશાન કરતા ટીઆરબી જવાનો મુદ્દે તપાસની માંગ કરવામાં આવી, જ્યારે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દાહોદમાં આદિવાસી રેલી પર આપ અને ભાજપ વચ્ચે રાજકારણ જોવા મળ્યું હતું, જ્યારે ચૈતર વસાવા પ્રત્યે સમાજનો સ્નેહ અને સ્વયંભૂ સમર્થન પવિત્ર ઉત્સવને રહીને રાજકીય રંગ ન આપવા આપની આકરી અપીલ કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જોવા મળી હતી, જ્યારે મુખ્યમંત્રીની હાજરીમાં 5000 લોકો જોડાશે, જ્યારે કલેક્ટરે કાર્યક્રમની વિગતો આપી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સિદ્ધપુર હાઈવે પરથી 1.31 કરોડથી વધુનો દારૂ ઝડપાયો હતો, જ્યારે પોલીસે બોગસ નંબર પ્લેટવાળી ટ્રેક સાથે ચાલકની અટકાયત કરી હતી, જ્યારે દારૂની 15,486 બોટલ જપ્ત કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મરચા પાવડરમાં ભેળસેળ જ્યારે 9 વર્ષે સાબિત થઈ હતી, જ્યારે રાજકોટમાં ઘાતક કેમિકલ યુક્ત કલરની ભેળસેળ માટે મ્યુનિસિપલ કોર્પોરેટરે વેપારીને 1 માસની જેલ અને 1,50,000નો દંડ ફટકાર્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું ગાંધીનગરમાં સીએમના હસ્તે પ્રસ્થાન જોવા મળ્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને વિવિધ ક્ષેત્રોમાં લોકોના તિરંગા સાથે જોડાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગઢડામાં એસટી બસ સ્ટેશન પર રોડનું દબાણ હટાવવામાં આવ્યા, જ્યારે 29 દબાણ દૂર કરાયા, જ્યારે મામલતદાર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો હતો, જ્યારે 3 આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ સાથે બાઇક જપ્ત કરવામાં આવ્યા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મકાન અને પુત્રીના લગ્નની લાલચ આપી આધેડ સાથે છેતરપિંડી થઈ હતી, જ્યારે ક્રિપ્ટોમાં રોકાણના નામે 11.71 લાખ પડાવ્યા હતા, જ્યારે મુંબઈ હાઈકોર્ટમાં કેસ કરવાની ધમકી પણ આપવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરમાં 440 વિદ્યાર્થીએ શાળામાં પૂર્ણ પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને લઈને સમરસ વિદ્યા સેતુ અભિયાન યોજવામાં આવ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સોમનાથમાં શ્રાવણનો શિવમય મહોત્સવ યોજાયો, જ્યારે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવશે, જ્યારે 51 કુંડી યજ્ઞ અને પાલખદી યાત્રા યોજાશે।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દિલ્હીમાં ગુજરાત ભાજપની મહાબેઠક યોજાઈ હતી, જેમાં સીએમ, ડીવાય-સીએમ અને પ્રદેશ પ્રમુખ સહિત તમામ મહામંત્રીઓ દિલ્હી પહોંચ્યા હતા, જ્યારે સાંસદો સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નકલી પનીર ચીઝનું વેચાણ અટકાવવા એસઓજી મેદાને ઉતરી હતી, જ્યારે ગોવાલિયા ફૂડ પ્રોડક્ટમાંથી 550 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો, જ્યારે સંચાલકની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કોઠારિયાના રણુજા મંદિર સામે 22 મીટરનો નવો બ્રિજ બનશે, જ્યારે દરરોજ પસાર થતા 4000 વાહન ચાલકોને રાહત મળશે, જ્યારે નવા બ્રિજની ફૂટપાથ સહિતની ડિઝાઇન કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગઢડા જમીન વિકાસ બેંક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ પ્રેરિત 4 બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો એએમસી ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યારે હીરાવાડીમાં લોલીપોપ ચોકલેટ બનાવતી ફેક્ટરીમાં ગંદકી અને ભંગાર મળ્યો હતો, જ્યારે 1500 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરી સીલ મારવામાં આવ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહેસાણા ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ ડ્રાઈવ કરવામાં આવશે, જ્યારે નિયમ પાળનારા વાહન ચાલકોને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જ્યારે 200 વાહન ચાલકો દંડવામાં આવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં ખાડીપુરના કાયમી નિવારણના પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે 188 કિલોમીટર ખાડીનો ડ્રોન સર્વે કરવામાં આવ્યો, જ્યારે ખાડીઓ પહોળી કરવા અને પાણી ડાયવર્ટ કરવા નક્કર આયોજન કરવામાં આવ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં આત્મહત્યા કરનાર ડોક્ટર હર્ષ પંડ્યાની મોડાસામાં યંત્રમ યાત્રા નીકળી હતી, જ્યારે એકનો એક પુત્ર ગુમાવતા પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું, જ્યારે મોડાસામાં શોકમય વાતાવરણમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં હાઈવે પર ચોરી કરતી આંતરરાજ્ય કજર ગેંગ ઝડપાઈ હતી, જ્યારે લીંબડી નજીકથી 3 આરોપી ઝડપાયા, જ્યારે 5.90 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દારૂના નશામાં ધ્રુત વેપારીનો ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યારે બીઆરટીએસના રૂટમાં બેફામ કાર દોડાવી ડિવાઈડર સાથે અથડાવી 8 પલટી મારી હતી, જ્યારે ટાયર નીકળી ગયું હતું અને આગળનો ખુરદો બોલી ગયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જ્યારે દિલ્હી મુલાકાત અંગેના આક્ષેપો ફગાવવામાં આવ્યા, જ્યારે વિરોધી નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં જુગારની બાજી માંડીને બેસેલા 5 ક્રાઇમ બ્રાન્ચે જુગારનું સાહિત્ય ઝડપ્યું હતું, જ્યારે 61,500 રોકડા કબજે કરી વર્તેજ પોલીસ સ્ટેશનમાં 4 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભારતીય પરિવારનું દેવું 4.77 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું છે, જેમાં 28 કરોડથી વધુ લોકો સક્રિયપણે લોન લઈ રહ્યા છે, જ્યારે લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રજૂ કરેલા આંકડા મુજબ વ્યક્તિ દીઠે સરેરાશ દેવું 4,77,583 થયું છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ કરી તમે કયા સ્થળેથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરી દેજો, જેથી કરીને અમે તમારા સ્થળના સમાચાર લાવી શકીએ.